જય માતાજી। આજે આપણે બનાવશું ખેરાનું શાક એટલે કે ગાંઠિયાનું શાક। તો આપણે ગાંઠિયા બજારે લેવા નથી જવાના કે દુકાને લેવા નથી જવાના, ચણાના લોટના જ બનાવશું। હવે આપણે લોટ બાંધશું। મીઠું નાખશું આ લોટમાં, મોણ નાખશું, લોટ બાંધી લેશું। હવે આપણે મોણ દઈ દીધું, આ લોટ આપણે ઢીલો થોડોક બાંધવાનો છે। પેલા પાણી વઘારશું, આટલું તેલ લીધું, રાઈ નાખશું, લસણ નાખશું, હિંગ નાખશું, હળદર, આપણે પેલા સાઈઝ નાખશું, સાઈઝથી વઘારવાનું છે। પાણી નાખશું, મીઠું નાખશું, મરચું નાખશું, ધાણા જીરું, હવે આપણે ગાંઠિયા પાડી લઈશું। ગેસ ધીમો કરશું। હવે આવી રીતે આપણે ગાંઠિયા પાડશું। આવી રીતે આપણે આ ખેરો ખેરશું। જો બધાય ગાંઠિયા છૂટા થઈ ગયા, પાછું બોલ, બધાય ગાંઠિયા છૂટા થઈ ગયા છે। સરસ ખેરાનું શાક બની ગયું। તો આપણે આ ખેરાનું શાક તૈયાર થઈ ગયું છે। ઉનાળામાં આપણે શાક ન હોય તો આ તાત્કાલિક શાક બની જાય સરસથી। જો ખેરાનું શાક આવી રીતે બની જાય, ટિફિનમાં હાલે, ઘરે હાલે। કાઠિયાવાડી ખેરાનું શાક તૈયાર થઈ ગયું છે। બધાય લાઈક કરજો।